વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં ઝઘડિયા વિસ્તારમાં પર્યાવરણની સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન સામે લડત આપવા માટે યુપીએલ ગ્રુપની સહાયક કંપની સુપરફોર્મ દ્વારા વિવિધ ટકાઉ વિકાસના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે। વર્ષોથી દુનિયા જળવાયુ પરિવર્તન અંગે ચિંતા કરી રહી છે, ત્યારે વધતું જતું તાપમાન, સમુદ્રના જળસ્તરમાં વધારો, જંગલોમાં લાગતી આગ અને પીગળતા હિમ નદીઓના જેવા સંકેતો માનવ જાતિને સતત ચેતવી રહ્યા છે। ત્યારે આ પડકાર સામે વિવિધ સ્તરે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। યુપીએલ કંપની દ્વારા નાવ ફોર ક્લાઇમેટ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં ખાસ કરીને ઝઘડિયાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ અનેક પર્યાવરણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત આજરોજ કપલસડી ગામ ખાતે કંપનીના અધિકારીઓ, સ્થાનિક સરપંચ, ગ્રામજનોની ઉપસ્થિતિમાં આગામી 5 જૂન પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે યુનિટ હેડ પ્રવીણદાન ગઢવીએ જણાવ્યું હતું કે કંપની દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર ઝઘડિયામાં જ 17.8 એકરમાં 11,800 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ઉપરાંત 18 એકર વિસ્તારમાં સમુદાયના તળાવના સંરક્ષણ માટે અંદાજિત 8.6 મિલિયન ક્યુબિક ફૂટ વરસાદી પાણીનો સંચય કરવામાં આવ્યો છે। આ જ રીતે સમગ્ર જિલ્લામાં 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। સીઆરએસ લીડ કેરોલ ડિસોજાએ જણાવ્યું હતું કે સીઆરએસ હેઠળ કંપની દ્વારા શૈક્ષણિક આરોગ્યલક્ષી કામગીરીઓ સામે હંમેશા પર્યાવરણના જતન અને સંવર્ધનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। આજે યુપીએલ ગ્રુપની સુપરફોર્મ કંપની દ્વારા કપલસાડી મુકામે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે। પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે ક્લાઇમેટ થીમ ઉપર યુપીએલ દ્વારા પર્યાવરણને અનુલક્ષિત ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે। એની અંદર થોડા વર્ષોની અંદર ઝઘડિયા તાલુકાની અંદર ટોટલ 18 એકરની અંદર 12,000થી વધારે વૃક્ષોનું વાવેતર થયું છે। આજુબાજુના ગામમાં તળાવનું સંરક્ષણ કરી અને પાણીનો સંગ્રહ થઈ શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આશરે 25 લાખ કિલોલીટર જેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય યુપીએલ દ્વારા કરવામાં આવ્યું છે। યુપીએલ કંપની દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવામાં આવે છે। એ સંદર્ભે સોલર એનર્જી કંપનીની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર સોલર પ્લાન્ટ સ્થાપી અને કુદરતી ઉર્જાનો ઉપયોગ કરી અને ગ્રીન એનર્જી મળી શકે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। ડ્રીપ ઇરિગેશનનું કાર્ય, ટ્રી પ્લાન્ટેશનનું કાર્ય અને પાણીના બચાવનું કાર્ય કરવા માટે યુપીએલ હંમેશા પર્યાવરણ બચાવમાં કટિબદ્ધ રહી છે। આપ સૌને પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ।